હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું બહાર મળે એવા એકદમ ક્રિસ્પી અને પોચા ટેસ્ટી મસાલેદાર દાળવડા બનાવીશું। આજે આપણે પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક સાથે દાળવડાનું ખીરું બનાવી અને પરફેક્ટ માપ સાથે આપણે લારી પર મળે તેવા આજે આપણે દાળવડા બનાવીશું। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। તો ચાલો દાળવડાની રેસીપી જોઈ લઈએ। તો દાળવડા બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળને પલાળવાની છે। તો જે ફોતરા વગરની મગની મોગેર દાળ આવે છે તે આપણે 1 કપ લેવાની છે। તો જો તમારી પાસે આ દાળ ના હોય તો તમે ફોતરાવાળી મગની દાળ પણ લઈ શકો છો। તો આપણે દાળને સરસ રીતે ધોઈ લેવાની છે। તો દાળને ધોઈ આપણે તેને 3 થી 4 કલાક સુધી આપણે પાણીમાં તેને પલાળી રાખવાની છે, એટલે આપણી દાળ સરસ રીતે ફૂલી અને દડા જેવી થઈ જશે। તો લગભગ 3 કલાક પછી આપણે દાળને જોઈ લઈશું। તો અહીંયા આપણી દાળ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને સરસ પલળી ગઈ છે। હવે આપણે પાણી નિતારી લઈશું અને એમાંથી આપણે બે ચમચી જેટલી દાળને આપણે અલગ કાઢી લેવાની છે, જે આપણે ઉપર ખીરામાં વાપરવાની છે। તો હવે આપણે આ દાળને પીસવાની છે। તો મિક્સર જારમાં આપણે દાળને એડ કરી દેવાની છે। જો ફોતરાવાળી દાળ લીધી હોય તો ફોતરા નીકાળી અને પછી આપણે મિક્સર જારમાં એડ કરવાની છે। તો દાળ પીસતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। હવે આપણે તેમાં 1 મોટો ટુકડો આદુનો અને 2 થી 3 લીલા મરચાં એડ કરી દઈશું। તો તમારી તીખાસ પ્રમાણે લીલા મરચાંની ક્વોન્ટિટી તમે વધારી શકો છો। હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું। તો દાળને આપણે અચકચરી પીસવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સર ચાલુ બંધ કરતા જઈ આપણે દાળને પીસી લીધી છે। હવે આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈશું। તો જ્યારે દાળવડા બનાવતા હોય ત્યારે આપણે ખીરું બનાવવાની જ ખૂબી હોય છે। તો આ રીતે તમે ખીરું બનાવશો દાળવડાનું તો તમારા દાળવડા એકદમ પરફેક્ટ બહાર જેવા બનશે। તો અહીંયા આપણે બાઉલમાં દાળને નીકાળી લીધી છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડાક એવા લીલા ધાણા એડ કરીશું। હવે આપણે દાળને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો આ રીતે હાથની મદદથી આપણે દાળને ફેટવાની છે। તો આ પ્રોસેસ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આ રીતે આપણે ખીરાને ફેણી લેવાનું છે, જેથી ખીરામાં હવાના કણ ભરાય અને આપણું એકદમ પરફેક્ટ બેટર બની જાય। આ ખીરામાં આપણે કોઈ પણ જાતનો ઈનો કે સોડા એડ નથી કરવાનો। આ રીતે જ આપણે હાથેથી આ રીતે તેને એકદમ ફૂલી જાય ત્યાં સુધી તેને આપણે ફેણી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણી દાળનો પહેલા કલર કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે। તો લાઇટ કલર થાય ત્યાં સુધી તેને આપણે ફેટી લેવાનું છે। તો આ રીતે એક જ તરફી આપણે તેને ફેટી લેવાનું છે અને ખીરામાં તમે જોઈ શકો છો બિલકુલ પાણી આપણે એડ નથી કર્યું। દાળમાં જે પાણીનો ભાગ હતો તેમાં જ આપણે બેટર બનાવ્યું છે। તો આપણું બેટર અહીંયા મસ્ત ફૂલી અને ફ્લફી થઈ ગયું છે। તો પરફેક્ટ આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે આમાંથી જ દાળવડા રેડી કરીશું। તો એના માટે મેં અહીંયા ગેસ પર તેલ મૂકી દીધું છે। તો આપણે તેલને ચેક કરી લઈશું। તો ખીરામાંથી થોડોક નાનો ટુકડો એડ કરી આપણે બેટર ચેક કરી લઈશું। તો આપણું પરફેક્ટ તેલ રેડી થઈ ગયું છે। આપણું તરત જ આપણું દાળવડું ઉપર આવી જાય છે। હવે આપણે એમાં દાળવડા પાડીશું। તો આ રીતે આપણે હાથની મદદથી જ આપણે વડા પાડવાના છે। તો તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો। તો ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ હાઈ રાખવાની છે। તો તમે જોઈ શકો છો ગરમ તેલમાં દાળવડા આ રીતે ઉપર આવી જશે। તો તેલમાં આપણા દાળવડા જેટલા સમાય એટલા આપણે એડ કરી દઈશું। તો આ રીતે આપણે વડાને ફેવરી અને એને 2 થી 3 મિનિટ જેવું આપણે આને થવા દેવાના છે। તો દાળવડાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે તેલમાં ફ્રાય કરવાના છે। તો આ રીતે આપણે ફેવરી અને 2 થી 3 મિનિટ જેવું આપણે આ વડાને ફ્રાય કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા દાળવડાનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે। તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને આપણે એક સાઈડમાં પ્લેટમાં નીકાળી લઈશું। એવી જ રીતે આપણે જે બેટર વધ્યું છે એના દાળવડા આપણે બનાવી લઈશું।
હવે દાળ વડામાં ખાવામાં આવતા આપણે મરચાંને પણ તળી લઈશું. તો મરચાંને આપણે તેલમાં એડ કરી દઈશું અને આ રીતે ઉપર જારો રાખી દઈશું જેથી મરચાંમાંથી તો અહીંયા આપણા મરચાં પણ તળાઈ ગયા છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને દાળ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી દાળ વડા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પોચા જાળીદાર અને બહાર લારી પર મળે તેવા દાળ વડા આપણા રેડી થઈ ગયા છે. આને તમે ડુંગળી અને મરચાં સાથે સર્વ કરી શકો છો. આની સાથે તમે બેસનની ચટણી પણ બનાવી શકો છો. બેસનની ચટણીની રેસીપી મેં આગળ વિડીયોમાં આપી દીધેલી છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો જ્યારે વરસાદની ઋતુમાં કે પછી જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે ઇઝીલી દાળ વડા બનાવી શકો છો. તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.